વાક્ય નંબર 721. I will find out how the medicine works. મેડિસિન એટલે દવા, વર્ક્સ એટલે કામ કરે છે, ટુ વર્ક એટલે કામ કરવું અને વર્ક્સ એટલે કામ કરે છે, અને ફાઇન્ડ આઉટ એટલે શોધી કાઢવું, અને વિલ એટલે ભવિષ્યકાળ દર્શાવે છે કે હું શોધી કાઢીશ. શોધી કાઢ્યું નથી પણ શોધી કાઢીશ. આઈ વિલ એટલે હું, અને હાઉ એટલે કેવી રીતે. હાઉ ધી મેડિસિન વર્ક્સ, દવા કેવી રીતે કામ કરે છે. વાક્ય નંબર 722. વોન્ટ યુ કમ એન્ડ સી મી નેક્સ્ટ વીક. વોન્ટ યુ એટલે આ વિલ નોટનું ટૂંકું રૂપ છે. વિલ નોટ, વિલ એટલે કરશો, હશે, થશે, ભવિષ્યકાળ, અને વિલ નોટ એટલે નહીં થાય, આવું શું નહીં થાય. યુ કમ એન્ડ સી મી, આવો અને મને જુઓ એટલે મને મળો. નેક્સ્ટ વીક એટલે આવતા અઠવાડિયે. વોન્ટ યુ કમ એન્ડ સી મી નેક્સ્ટ વીક, શું તમે આવતા અઠવાડિયે મને મળવા નહીં આવો. વાક્ય નંબર 723. આઈ વોન્ટ ટુ સ્ટડી અબ્રોડ નેક્સ્ટ યર. સ્ટડી એબ્રોડ એટલે વિદેશમાં અભ્યાસ કરવો. સ્ટડી એટલે અભ્યાસ કરવો અને અબ્રોડ એટલે વિદેશમાં. નેક્સ્ટ યર એટલે આવતા વર્ષે, અને વોન્ટ એટલે ઈચ્છતા હોવું. હું આવતા વર્ષે વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છું છું. મિત્રો, ફક્ત વિડીયો જોવાને બદલે વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં દરેક ચેપ્ટરની સાથે જે લિસન, થિંક, સ્પીક પદ્ધતિ અનુસારની પ્રેક્ટિસ આપેલી છે એ પ્રેક્ટિસ પણ જરૂરથી કરતા રહેજો. વિડીયો જોવાની સાથે સાથે જો પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ કડકડાટ ઇંગ્લિશ બોલતા આવડી જશે. વાક્ય નંબર 724. હાઉ ડુ યુ લાઇક યોર કેક ડન. હાઉ ડુ યુ લાઇક, કેવું લાગ્યું તમને. યોર કેક ડન, ડન એટલે બનીને તૈયાર થઈ એ કેવી લાગે. તમને કેવું લાગે તમારી કેક કેવી બની લાગે છે. વાક્ય નંબર 725. માય પેરેન્ટ્સ હેવ જસ્ટ અરાઇવ્ડ એટ ધી સ્ટેશન. માય પેરેન્ટ્સ એટલે મારા માતા પિતા. હેવ જસ્ટ અરાઇવ્ડ, અરાઇવ કરવું એટલે આવી પહોંચવું, અને અરાઇવ્ડ એટલે આવી પહોંચ્યા છે, અને જસ્ટ એટલે હમણાં જ. હેવ જસ્ટ અરાઇવ્ડ એટલે સાવ હમણાં જ આવી પહોંચ્યા છે. એટ ધી સ્ટેશન, બસ સ્ટેશન પર કે રેલવે સ્ટેશન પર. સ્ટેશન પર જસ્ટ હજી હમણાં જ આવી પહોંચ્યા છે. હવે આગળ હેવ છે એની જગ્યાએ હેડ હોય તો મારા માતા પિતા ત્યારે હજી આવ્યા જ હતા. વાક્ય નંબર 726. ધ ટ્રેન ઇઝ મેડ અપ ઓફ 15 કોચીસ. 15 એટલે તો 15, કોચીસ એટલે ડબ્બાઓ, અને મેડઅપ એટલે એનાથી બનેલી છે. 15 ડબ્બાથી આ ટ્રેન બનેલી છે, અથવા તો આ ટ્રેનમાં 15 ડબ્બા છે. વાક્ય નંબર 727. આઈ થિંક ધ ટ્રેન વિલ કમ સૂન. કમ સૂન એટલે તરત આવશે, સૂન એટલે તરત જ, ઝડપથી, અને વિલ એટલે આવશે કે આવવાની તૈયારીમાં છે. અને આઈ થિંક એટલે આમ તો વિચારવું થાય, પણ અહીં મને લાગે છે કે આમ થશે એમ, એ અર્થમાં છે. તો આઈ થિંક ધ ટ્રેન વિલ કમ સૂન, મને લાગે છે કે ટ્રેન હમણાં જ આવશે કે આવવાની તૈયારી છે. વાક્ય નંબર 728. ધ વર્ક મસ્ટ બી કમ્પ્લીટેડ બાય ટુમોરો. ટુમોરો એટલે આવતીકાલ, બાય ટુમોરો એટલે આવતીકાલ સુધીમાં. મસ્ટ બી કમ્પ્લીટેડ, કમ્પ્લીટ કરવું એટલે પૂરું કરવું, કમ્પ્લીટેડ એટલે પૂરું થઈ જવું, અને મસ્ટ એટલે ફરજિયાત. જો શુડ હોય તો સલાહ સૂચનો કામ થાય તો સારું કામ થવું જોઈએ, અને મસ્ટ હોય એટલે ફરજિયાત આમ થવું જ જોઈએ. ધ વર્ક મસ્ટ બી કમ્પ્લીટેડ બાય ટુમોરો, આવતીકાલ સુધીમાં આ કામ પૂરું થઈ જવું જોઈએ. વાક્ય નંબર 729. કેન યુ ટીચ મી હાઉ ટુ ડ્રાઈવ અ કાર. હાઉ ટુ ડ્રાઈવ એટલે કેવી રીતે ચલાવવી, અ કાર એટલે કાર, ગાડી, અને ટીચ મી એટલે શીખવાડવું. શીખડાવવું નહીં, શીખવાડવું. મિત્રો, ઇંગ્લિશ સારું બોલવા માટે તમને પહેલાં તમારી માતૃભાષા ગુજરાતી પણ શુદ્ધ આવડતી હોય એ જરૂરી છે. ટીચ એટલે શીખવાડવું, શીખડાવવું નહીં. અને કેન યુ એટલે તમે શું મને કાર ચલાવતા શીખવી શકો. અહીંયા કેન એટલા માટે છે કે શક્યતા દર્શાવે છે કે પહેલાં તમને આવડે છે કે નહીં, તમને આવડતી હોય તો જ તમે મને શીખવી શકો. વાક્ય નંબર 730. કેન યુ ટીચ મી હાઉ ટુ રાઇડ અ બાઇક. સેમ છે, કારને બદલે બાઇક છે તો ડ્રાઈવને બદલે રાઇડ આવે. રાઇડ અ બાઇક એટલે મોટરસાઇકલ કે બાઇક ચલાવવું. શું તમે મને મોટરસાઇકલ ચલાવવાનું શીખવી શકો છો. મિત્રો, ફક્ત વિડીયો જોવાને બદલે વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં દરેક ચેપ્ટરની સાથે જે લિસન, થિંક, સ્પીક પદ્ધતિ અનુસારની પ્રેક્ટિસ આપેલી છે એ પ્રેક્ટિસ પણ જરૂરથી કરતા રહેજો. વિડીયો જોવાની સાથે સાથે જો પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ કડકડાટ ઇંગ્લિશ બોલતા આવડી જશે.